ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરી શિવલિંગ પૂજા વિશેષ જ્ઞાનની. શિવ ભક્તો, 2 દિવસ પહેલાં સુંદર 2 વિડીયો મૂકેલા છે. એક છે આહવાનની, ભગવાન શિવજીને કઈ રીતે બોલાવવા, ભગવાન શિવજી સમક્ષ કઈ રીતે સંકલ્પ કરવો. બીજો વિડીયો છે સંકલ્પનો. બંને વિડીયો જો તમારે જોવા હોય તો બાયોમાં તેની લિંક આપેલી છે, તેને ક્લિક કરશો, ટાઇટલ મૂકેલા હશે, મેં લખેલા હશે, તેમાં તમે ક્લિક કરશો લિંક ઉપર, એટલે તમને બંને વિડીયો જોવા મળશે. શિવલિંગ પૂજાની જ્યારે શરૂઆત કરો ત્યારે પહેલાં આ જે 2 વિડીયો છે તેનું તમારે ફોલો કરવાનું છે. ત્યાર પછી શું કરવાનું, આજે જે વાત કરી પંચામૃત, પંચામૃત ભગવાન શિવજીને એમ કે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. પંચામૃતમાં શું આવે? દહીં, દૂધ, ઘી, માખણ અને મધ. આ જે 5 વસ્તુ હોય તેનું એક લોટામાં મિશ્રણ કરી લેવું ને એમ કહેવાય સરખું હલાવી, ચમચીએ હલાવી અને પછી ભગવાન શિવજીની શિવલિંગને સ્નાન કરાવવું અને મનોમન એવું બોલવું, હે ભગવાન મહાદેવ, હે ભગવાન શિવજી, મારું આ પંચામૃતનું સ્નાન તમે સ્વીકાર કરજો. શિવભક્તો, આવું મનોમન આપણે બોલવું જોઈએ. શિવભક્તો, ખાસ કરીને જો આપણે શાસ્ત્રોક્ત રીતે શિવલિંગ પૂજા કરતા હોય ને તો તેમાં પંચામૃત તો ભગવાન શિવજીની શિવલિંગને ચડાવવું જ જોઈએ. અને શિવભક્તો, થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પો, એક જ્યોત પણ શિવલિંગ સમક્ષ પ્રગટ કરવી જોઈએ. અને ખાસ કરીને આ જે મંત્રોચ્ચાર છે તેનું તો આપણે રટણ કરવું જ જોઈએ. અને શિવભક્તો, એક બીજી વાત કે ભગવાન શિવજીના 2 મંત્ર છે. જ્યારે પણ એમ કે શાસ્ત્ર રીતે તમે શિવલિંગ પૂજા કરતા હોય ત્યારે આ 2 મંત્ર બોલવા જોઈએ. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. શિવભક્તો, આ મંત્ર પણ ભગવાન શિવજીને ખૂબ પ્રિય છે. ભગવાન રુદ્ર એટલે ભગવાન શિવનું આપણે મંત્ર કહેવાય. અને ઓમ નમઃ શિવાય પણ બોલી શકાય. શિવભક્તો, ઓમ નમઃ શિવાય મંત્ર છે ને તેનાથી સર્વ રોગ એમ કે દૂર થઈ જાય છે. અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રથી એમ કે સર્વ મનોકામના આપણી સિદ્ધ થઈ જાય છે. શિવભક્તો, જીવનમાં આપણે આવ્યા છીએ તો દરેક લોકોને, દરેક જીવને કંઈક ને કંઈક મનોકામના હોય છે. તે પામવા માટે આપણે શિવલિંગ સમક્ષ ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રનું એમ કહેવાય ઉચ્ચારણ કરવું જોઈએ, બોલવો જોઈએ. 11 વખત છે, 21 વખત છે, 51 વખત છે, 108 વખત છે. શિવભક્તો, જેવો આપણો સમય તે રીતે આપણે મંત્રોચ્ચાર બોલવો જોઈએ. તો ભગવાન મહાદેવ, ભગવાન રુદ્ર આપણી પર એમ કહેવાય કે આશીર્વાદ વરસાવે છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો ખાસ કરી અને આ વિડીયોને ફોલો કરજો. આ જે વિડીયો બીજા બંને વિડીયો બનાવેલા છે તે પણ સુંદર છે કે કઈ રીતે આપણે એમ કહેવાય શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવો, શરૂઆતથી માંડી અને કઈ રીતે પૂર્ણાહુતિ કરવી શિવલિંગ પૂજા. સુંદર આ વિડીયો, બધા વિડીયો અલગ છે, 3-4 વિડીયો બનાવેલા છે. તે બધા વિડીયો તમે જોજો અને તેને ફોલો કરજો અને તે રીતે તમે શિવલિંગ પૂજા કરશો ને તો તે ખાસ કરીને શિવ મહાપુરાણના આધીન પૂજા થઈ કહેવાશે. તો શિવ સુંદર આ પંચામૃતનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ રુદ્રાય નમઃ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.